ભારત વર્ષમાં ગણેશ ઉત્સવને ખૂબ જ ધૂમધામથી મનાવવામાં આવે છે, પરંતુ ભક્તિના અને ઉત્સવના માહોલમાં આપણાથી જાણે અજાણે પર્યાવરણને નુકસાન થઈ જતું હોય છે. ગણેશ ઉત્સવમાં ગણપતિને સવાર સાંજ દીવા આરતીની સાથે સાથે ફુલાર દરોઈ ચડાવવામાં આવતી હોય છે, જે ભગવાન ઉપરથી ઉતારી લીધા બાદ કચરામાં નાખવા અને પાણીમાં વહેડાવવામાં આવે છે, જે એક રીતે કચરો જ બની જાય છે. પરંતુ કચરાનો યોગ્ય નિકાલ કરવાથી આ જ કચરામાંથી સોનારૂપ ખાતર બનાવી શકાય છે. ત્યારે આ જ રીતે નવસારી વિજલપુર નગરપાલિકા દ્વારા ગણેશ ઉત્સવના 9 દિવસમાં 7 ટન અને આનંદ ચૌદસના દિવસે લગભગ 8 ટન કચરા, આમ તો 10 દિવસમાં કુલ 16 ટન જેટલો પૂજાપો એકત્ર કરીને ખાતર બનાવવામાં આવ્યો હોવાની માહિતી નવસારી વિજલપુર નગરપાલિકાના ચીફ ઓફિસર જેયુ વસાવાએ આપી છે. જે આ ખાતર બનાવ્યું છે તેની વાત કરીએ તો નવસારી વિજલપુર નગરપાલિકાની પાછળના ભાગમાં એક મશીન મૂકવામાં આવ્યું છે, જેમાં કચરો નાખવાથી ખાતર બની જાય છે. એ મશીનનું નામ છે OWC મશીન, એટલે કે ઓર્ગેનિક વેસ્ટ કન્વર્ટ મશીનમાં પૂજાપો નાખી 24 કલાકમાં ખાતર બની જાય છે. ત્યારે નવસારી વિજલપુર નગરપાલિકાની આ પહેલને બિરદાવવામાં આવી છે. તો ચાલો જાણીએ કઈ રીતના આ કામગીરી કરવામાં આવી હતી, કેટલો કચરો એકત્ર કરવામાં આવ્યો અને આ કચરામાંથી બનાવવામાં આવેલું સોનારૂપી જે ખાતર છે તેનો ઉપયોગ ક્યાં કરવામાં આવ્યો. નવસારી વિજલપુર નગરપાલિકા દ્વારા સ્વચ્છતા એ સેવા કાર્યક્રમ અંતર્ગત નાગરિકોમાં કચરાનો સાયન્ટિફિક રીતે નિકાલ કરવા બાબતે જાગૃતિ વધે તેને ધ્યાનમાં રાખીને નગરપાલિકા દ્વારા ખાસ કરીને જે ગણેશ મહોત્સવનો તહેવાર ચાલી રહ્યો હતો એ સમય દરમિયાન તમામ ગણેશ મંડળના જે પ્રતિનિધિઓ છે તેમને સાથે મિટિંગ કરીને તેમને જાગૃત કરવામાં આવ્યા હતા. અને ત્યારબાદ જે ગણેશ પંડાલોમાં જે પૂજાપાનો જે વેસ્ટ ભેગો થાય છે એ તમામ વેસ્ટ યોગ્ય રીતે કલેક્શન કરવા માટે નગરપાલિકા દ્વારા વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી. અને આ કલેક્શન કરવા માટે નગરપાલિકા દ્વારા 2 અલગ ટીમો બનાવવામાં આવી હતી અને એક હેલ્પલાઇન નંબર પણ જે પંડાલોના જે પ્રતિનિધિઓ છે તેમને આપવામાં આવ્યો હતો. હવે જે ગણેશ મંડળના જે પ્રતિનિધિઓ છે એમના દ્વારા નગરપાલિકાની જે હેલ્પલાઇન ટીમ છે, હેલ્પલાઇન નંબર મારફતે ટીમનો કોન્ટેક્ટ કરવામાં આવતો હતો અને આ સમગ્ર ગણેશ મહોત્સવ દરમિયાન નગરપાલિકાની જે ટીમો દ્વારા આ પૂજાપાનો સામાનનું કલેક્શન કરવામાં આવ્યું હતું. અને આ જે કલેક્શન કરેલો જે પૂજાપો છે એનો નગરપાલિકા દ્વારા નગરપાલિકાના ગાર્ડનમાં જે પીટ કમ્પોસ્ટિંગની વ્યવસ્થા કરવામાં આવેલી છે અને નગરપાલિકાના વેજીટેબલ માર્કેટ ખાતે જે OWC મશીનો મૂકવામાં આવેલા છે એ મારફતે આ પૂજાપાનો સામાનમાંથી કમ્પોસ્ટિંગ તૈયાર કરવામાં આવે છે. અને આ જે કમ્પોસ્ટિંગ તૈયાર થાય એ નગરપાલિકા દ્વારા આવનારા સમયની અંદર ગાર્ડનની અંદર એનો યુઝ કરવામાં આવશે. નવસારી વિજલપુર નગરપાલિકા દ્વારા સમગ્ર ગણેશ મહોત્સવ દરમિયાન જે ડેઇલી જે પૂજાપાનો સામાન કલેક્શન કરવામાં આવતો હતો એ લગભગ 7 ટન જેટલો પૂજાપાનો સામાનનું કલેક્શનની કામગીરી કરવામાં આવી હતી. આ ઉપરાંત આનંદ ચૌદસના દિવસે, વિસર્જનના દિવસે વીરાવાડ પૂર્ણા નદીના અવારા ખાતે અને દાંડી દરિયા કિનારે પણ વિસર્જનના સ્થળે આ પૂજાપાનું અલગથી કલેક્શન નું આયોજન કરવામાં આવેલું હતું. અને આ બંને વિસર્જનના સ્થળે નગરપાલિકા દ્વારા લગભગ 8 ટન જેટલો પૂજાપાનો સામાનનું કલેક્શન કરવામાં આવ્યું હતું. આમ અત્યાર સુધી આ ઝુંબેશ હેઠળ નગરપાલિકા દ્વારા 16 ટન જેટલો પૂજાપાના સામાનનું કલેક્શન કરવામાં આવેલું છે. અને ખાસ કરીને આ કરવા પાછળનો મુખ્ય હેતુ એ હતો કે નાગરિકોની અંદર જે કચરાના નિકાલ માટે એક અવેરનેસ ઊભી થાય અને નાગરિકોને પણ હોમ કોમ્પોસ્ટિંગ શું છે, કચરાનો કેવી રીતે યોગ્ય રીતે નિકાલ થઈ શકે એ બાબતે જાગૃતિ નાગરિકોમાં પણ ઊભી થાય એને ધ્યાનમાં રાખીને નગરપાલિકા દ્વારા આ કામગીરી કરવામાં આવેલી છે.